નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 5નો વિષય ગુજરાતીનું પ્રકરણ 3 સવારે સળવરના સ્વધ્યન પોથીના પ્રશ્નો જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1, શબ્દ અંતાક્ષરી પૂર્ણ કરો. તો બાળ દોસ્તો, તમારે જો અહીંયા ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે શબ્દ અંતાક્ષરી પૂર્ણ કરવાની છે. જુઓ ચિત્ર પોથી, તો થી ઉપરથી થીગડું, ડુ ઉપરથી ડુંગર, ર ઉપરથી રજત, ત ઉપરથી તલ, લ ઉપરથી લખોટી, ટી ઉપરથી ટીમ, મ ઉપરથી મહેંદી, દી ઉપરથી દિવાલ અને લ ઉપરથી લસણ. તો એવી રીતે શબ્દ છે પાકીટ. ટ ઉપરથી ટપાલ, લ ઉપરથી લાલ, લ ઉપરથી લસણ, અણ ઉપરથી અણગાર, ર ઉપરથી રકાબી, બી ઉપરથી બીમાર, ર ઉપરથી રમત અને ત ઉપરથી તગારું. નાવિક, તો ક ઉપરથી કામ, મ ઉપરથી મગર, ર ઉપરથી રકાબી, બી ઉપરથી બીજ, જ ઉપરથી જગ, ગ ઉપરથી ગગન, ન ઉપરથી નગર, ર ઉપરથી રમત અને ત ઉપરથી તગારું. પ્રશ્ન 2 જોઈએ. નીચે આપેલા વાક્યોને ઘટનાના ક્રમમાં ગોઠવીને લખો. તો પ્રથમ વાક્ય આવશે કે બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી કાર્ડ બ્લોક કરવા કહેવું. બીજું વાક્ય આવશે કે વર્ષિલ નાગરેચા દ્વારા ચિત્રપોથીના કાઢી અને સોમુને ઊંધા ફરવા કહ્યું. ત્રીજું વાક્ય આવશે કે સરિતાબેન અને જાનકીબેનનું જાસૂસને પ્રવેશદ્વાર પાસે મળવું. ચોથું વાક્ય આવશે કે સોમુ સાંગીનું જાસૂસની આંખમાં આંખ મેળવી વાત ન કરી શકવું. પ્રશ્ન 3 જોઈશું. નીચે આપેલા વાક્યો પાઠને આધારે ખરા છે કે ખોટા તે જણાવો. સાચા વાક્ય સામે સાચાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો. પ્રથમ, રિવરફ્રન્ટ ઉપર કાર સ્પર્ધા યોજાઈ હતી. તો આ વિધાન ખોટું છે. 2, સરિતાબેન અને જાનકીબેન હોડીની હરીફાઈ જોવા રિવરફ્રન્ટ ઉપર આવ્યા હતા. તો આ વાક્ય પણ ખોટું છે. 3, ચોરના વાળ મહેંદી લગાવી હોય તેવા હતા. તો આ વાક્ય સાચું છે. 4, બંને મહિલાઓએ છેવટે પાકીટમારને જાતે જ શોધી લીધું હતું. તો આ વાક્ય પણ ખોટું છે. પ્રશ્ન 4 જોઈએ. નીચેના વાક્યોમાં ક્રિયા થયેલી હોય તો જમણી બાજુ તીર કરવાનું છે. હાલમાં ચાલુ ક્રિયા હોય તો સ્લેશ કરવાનું છે અને ક્રિયા હવે થવાની હોય તો ડાબી તરફ ચિહ્ન કરવાનું છે. બરાબર. તો બંને બહેનપણી મોબાઈલમાં ફોટા તપાસવા લાગી. તો ક્રિયા હાલમાં ચાલુ છે તો ઊભું લીટું કર્યું. બરાબર. પછી જાસૂસ શકવંત ચોરને પારખી જ લેશે. તો જમણી બાજુ તીર કરવાનું છે. બરાબર. 3, ફોટોગ્રાફર ચાલતા ચાલતા કેટલાક ફોટા ખેંચી રહ્યા છે. તો ડાબી બાજુથી. 4, તેણે ઊભી લીટીઓવાળું ગુલાબી શર્ટ પહેરેલું હતું. તો જમણી બાજુથી. પ્રશ્ન 5, પાઠને આધારે કોણ શું બોલ્યું તે કોઈ પણ બે સંવાદ લખો. તો 1, વર્ષિલ નાગરેચા તે શું બોલ્યા? તો CID વર્ષિલ નાગરેચા, તમારી સેવામાં મેડમ. બીજું શબ્દ બોલ્યા કે તમને તમારો ખાતા નંબર અને બીજી વિગતો યાદ છે ને? સોમુ સાંગી શું બોલ્યો? સર બોલો શી વાત છે? જાનકીબેન શું બોલ્યા? તો મારી બહેનપણીના પાકીટમાંથી કોઈ રૂપિયાને પૈસા તફડાવી ગયા. બીજું બધું એમના એમ જ છે. સરિતાબેન શું બોલ્યા? મારી બહેનપણીના પાકીટમાંથી કોઈ રૂપિયા તફડાવી ગયું. એક પુરુષ પાછળથી આવ્યો અને જાનકીબેનને અથડાયો. પ્રશ્ન 6, પાઠને આધારે જોડકા જોડો. તો વર્ષિલ નાગરેચા તો કોણ હતા? CID ઇન્સ્પેક્ટર જાસૂસ. સોમુ સાંગી તો રૂપિયાને ક્રેડિટ કાર્ડ ચોરેલ વ્યક્તિ. વિજય ટંડેલ તો હોડી હાંકનારો કોચ હતો. પ્રશ્ન 7 જોઈશું. ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યો ફરીથી લખો. ઉદાહરણ છે કે શહેર કરતાં ગામડામાં વસ્તુ સસ્તી મળે છે. કૌંસનો શબ્દ છે મોંઘી. તો ગામડા કરતાં શહેરમાં વસ્તુ મોંઘી મળે છે. બરાબર. તો વાક્યનો અર્થ એમના એમ રહ્યો, ખાલી શબ્દ બદલે. બરાબર. પણ વાક્યનો અર્થ બદલાયો નથી. એવી રીતે પ્રથમ વાક્ય છે કે નર્મદા કરતાં ગંગા નદી લાંબી છે. કૌંસમાંનો શબ્દ છે ટૂંકી. તો ગંગા કરતાં નર્મદા નદી ટૂંકી છે. બીજું વાક્ય, ગિરનાર કરતાં માઉન્ટ આબુ ઊંચો પર્વત છે.
તો શબ્દ છે નીચો, તો માઉન્ટ આબુ કરતાં ગિરનાર નીચો પર્વત છે. ત્રીજું વાક્ય લાકડા કરતાં લોખંડ વજનદાર હોય છે. કૌંસમાં શબ્દ છે હલકું, તો લોખંડ કરતાં લાકડું હલકું હોય છે. 4. વિજેતા હોડી તમામ હોડીઓ કરતાં આગળ હતી. કૌંસવાનો શબ્દ છે પાછળ, તો તમામ હોડીઓ વિજેતા હોડી કરતાં પાછળ હતી. પ્રશ્ન 8. આપેલા વાક્યમાં લીટી કરેલ શબ્દને સ્થાને કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્યનો અર્થ ન બદલે એ રીતે ફરીથી વાક્ય લખો. તો ઉદાહરણ છે, કુંજામાં નહિવત પાણી હતું એટલે તરસ્યા કાગડાએ એમાં કાંકરા નાખ્યા. તો વાક્ય લખ્યું છે, કુંજામાં થોડુંક પાણી હતું એટલે તરસ્યા કાગડાએ એમાં કાંકરા નાખ્યા. બરાબર. તો વાક્યનો અર્થ એમના એમ રહ્યો. બરાબર. તો કૌંસમાંના શબ્દો છે ગભરાયેલી, સજ્જડ, સ્પર્ધા, મિત્રને, થોડુંક. તો પ્રથમ વાક્ય છે કે ખુરશી મજબૂત હોય તો પણ તડકામાં પડી રહે તો તૂટી જાય. તો મજબૂત, તો એમાં શબ્દો વાપરે સજ્જડ. તો વાક્ય લખે ખુરશી સજ્જડ હોય તો પણ તડકામાં પડી રહે તો તૂટી જાય. તે બીજું વાક્ય છે કે બાળપણના ભેરુ સાથે ફરવા જવાની મજા સાવ નોખી જ હોય છે. તો ભેરુ એટલે મિત્ર, તો બાળપણના મિત્ર સાથે ફરવા જવાની મજા સાવ નોખી જ હોય છે. ત્રીજું વાક્ય છે કે લાલ હોડીવાળા હરીફાઈ જીતી ગયેલા હતા. તો હરીફાઈ એટલે સ્પર્ધા, તો લાલ હોડીવાળા સ્પર્ધા જીતી ગયેલા હતા. ચોથું વાક્ય રિવરફ્રન્ટ પર બે મહિલાઓ ડરેલી લાગતી હતી. તો ડરેલી એટલે ગભરાઈ ગયેલી. તો રિવરફ્રન્ટ પર બે મહિલાઓ ગભરાયેલી લાગતી હતી. પ્રશ્ન 9. ઉદાહરણ મુજબ બે વાક્યોને જોડનાર પદને અલગ તારવો. ઉદાહરણ છે કે મેં સરિતાબહેન અને જાનકીબહેનને 1 કલાક પછી મુખ્ય પ્રવેશદ્વાર પાસે મળવા કહ્યું. તો મેં સરિતાબહેનને 1 કલાક પછી મુખ્ય પ્રવેશદ્વાર પાસે મળવા કહ્યું. બીજું વાક્ય કે મેં જાનકીબહેનને 1 કલાક પછી મુખ્ય પ્રવેશદ્વાર પાસે મળવા કહ્યું. તો આમાં સંયોજક કયો હતો વાક્યમાં? અને. તો શબ્દ છે વાક્ય છે મેં ફરી ચિત્રપોથી કાઢી અને સોમુને ઊંધા ફરવા કહ્યું. તો આ સંયોજક છે અને. કે મેં ફરી ચિત્રપોથી કાઢી સોમુને ઊંધા ફરવા કહ્યું. સંયોજક આવ્યો અને. બરાબર. એવી રીતે બીજું વાક્ય છે નીચે પડેલી વસ્તુઓ પાકીટમાં મૂકવા જતાં ખ્યાલ આવ્યો કે અંદરની ચેઇન પણ ખુલ્લી હતી. તો આ સંયોજક છે કે. બરાબર. આગળ જોઈએ. મને ખાતરી થઈ ગયેલી સોમુ જ પાકીટમાં છે. તો આમાં સંયોજક આવ્યો કે. 4. ચા અથવા કોફી બંનેમાંથી કોઈ પણ ચાલશે. તો આમાં સંયોજક છે અથવા. પ્રશ્ન 10. નીચેના શબ્દોને શોધીને રાઉન્ડ કરો. વિભાગ અમાંના શબ્દો રઢિયાળું, આડું અવળું, જડબેસલાક અને વિજયને શોધવાનો. તેના વિરુદ્ધાર્થી શબ્દો સીધું શર્ટ, પરાજય, કદરૂપું, ઢીલું ડસ. ને વિભાગ બમાંથી શોધી બંને શબ્દોની જોડ એક સાથે લખવાની છે. બરાબર. તો જો અહીંયા આપણે શબ્દો ગોતી કાઢેલા છે. હવે આપણે લખવાના છે અહીંયા શબ્દો. તો રઢિયાળું તો કદરૂપું, આડું અવળું તો સીધું શર્ટ, જડબેસલાક તેનું વિરોધી ઢીલું ડસ અને વિજય તો પરાજય. પ્રશ્ન 11. જાસૂસ કોને કહેવાય? તે શું કામ કરે છે? તે મમ્મી પપ્પા પાસેથી જાણીને લખો. તો જાસૂસ એવી વ્યક્તિ હોય છે જે ગુપ્ત રીતે માહિતી એકત્રિત કરે છે અથવા ગુનાઓ ઉકેલવામાં મદદ કરે છે. તેઓ ગુપ્ત માહિતી મેળવવા, ગુનેગારોને પકડવા, ગુમ થયેલ લોકોને શોધવા અથવા કોઈ રહસ્ય ઉકેલવા માટે કામ કરે છે. તેઓ પુરાવા એકત્રિત કરે છે, લોકોની પૂછપરછ કરે છે અને નિરીક્ષણ દ્વારા તથ્યો શોધી કાઢે છે. તો દોસ્તો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.